વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પાઠમાં જોઈ ગયા કે માઇક્રોસોફ્ટ વર્ડમાં જે હોમ ટેબમાં આપેલું ફોન્ટ બ્લોક, એમાં ફોન્ટ સાઇઝ, એમાં એના કલર કેવી રીતે બદલશું, એના પછી એમાં હતો કે ચેન્જ કેસ પાર્ટ, કે એમાં અપર કેસ, લોઅર કેસ, સેન્ટેન્સ કેસ, આ બધા આપણે જોયા. હવે આપણે આજના પાઠમાં જોઈશું પેરેગ્રાફ પાર્ટ, કે જેની અંદર હોમ ટેબમાં જઈ અને તમે પેરેગ્રાફમાં તમારા બુલેટ્સ અને નંબર્સ આપી શકો છો. હવે પહેલા પેરેગ્રાફમાં જોઈએ કે આપણે સૌથી પહેલા અહીંયા આપી રહ્યો છું હું, જો આ ફર્સ્ટ બુલેટ લાઇબ્રેરીમાં છે અને હું યુઝ કરું છું. આ ફર્સ્ટ બુલેટ અહીંયા આવી ગયો છે. હવે નેક્સ્ટ લાઇન પર જ્યારે હું એન્ટર કરીશ તો એ બુલેટ મને ફરીથી જોવા મળશે. હવે જોતા જાઓ તમે કે થર્ડ લાઇન પર ક્લિક કરીશ તો ત્યાં પણ તમને જોવા મળશે. હવે આ આપણે જોયું અલગ અલગ બુલેટ્સ, કે જેમાં તમને અલગ અલગ બુલેટ્સ દેખાય છે. એમાંથી તમે સૌથી પહેલા જેને સિલેક્ટ કરશો, જુઓ એના પછી તમે આ અલગ અલગ બુલેટને સિલેક્ટ કરશો. જો અહીંયા ચેન્જ થતો જાય છે, જુઓ અહીંયા અલગ અલગ બુલેટ્સ ચેન્જ થતા તમને જોવા મળશે. જો આ હું ચેન્જ કરું છું તો બુલેટ અહીંયા ચેન્જ થઈ જાય છે. અલગ અલગ બુલેટ્સ આપણને જોવા મળે છે કે એને કેવી રીતે ચેન્જ કરવા. આપણને અલગ અલગ બુલેટ જોવા મળે છે. હવે એમાં આગળ જોતા આપણે એમાં પેરેગ્રાફમાં હોમ ટેબમાં આપણે જોઈએ અહીંયા નીચે કે જેને કહેવાય પેરેગ્રાફનો પાર્ટ, કે જેમાં આવે છે ઇન્સર્ટ સ્પેસિંગ, કે જેની અંદર જનરલ, ઇન્ડેન્ટેશન, સ્પેસિંગ, આ બધા પાર્ટ આપણને તમે નીચે પ્રિવ્યુ જોવા મળશે. કે જુઓ અહીંયાથી હું એની સાઇઝ ચેન્જ કરું છું. જો એ ઇન્ડેન્ટ સ્પેસિંગમાં છું, એની સાઇઝ ચેન્જ કરીશ. જો તમને નીચે બિફોર ટેક્સ્ટ કરું છું તો ચેન્જ થતા જોવા મળે છે. જુઓ અહીંયા આફ્ટર કરું છું તો આફ્ટર થતા તમને જોવા મળે છે. જો ચેન્જીસ દેખાય છે તમને એમાં. હવે આ હતો ઇન્ડેન્ટ અને સ્પેસિંગ પાર્ટ. હવે તમે આમાં જ્યારે અલાઇનમેન્ટને રિમૂવ કરશો, જો હું અલાઇનમેન્ટને રિમૂવ કરી દઉં છું અહીંયાથી, જો અલાઇનમેન્ટ અહીંયાથી રિમૂવ કરી દઈશ. તમે કંટ્રોલ ઝેડ કરી અને પછી બધા અલાઇનમેન્ટને ફરીથી રિમૂવ કરી શકો છો. જો કંટ્રોલ ઝેડ કી પ્રેસ કરું છું તો ફરીથી મારો પેરેગ્રાફ મને એઝ ઇટ ઇઝ જોવા મળશે. હવે આમાં નીચે આપેલું છે કે જેને કહેવાય અલાઇનમેન્ટ. જો હવે અલાઇનમેન્ટમાં હું સૌથી પહેલા પેરેગ્રાફને સિલેક્ટ કરી દઉં છું. પેરેગ્રાફને સિલેક્ટ કર્યા પછી હું સૌથી પહેલા સિલેક્ટ કરું છું લેફ્ટ અલાઇનમેન્ટને. જો બધું તમને લેફ્ટ સાઈડ દેખાશે. એના પછી હું સિલેક્ટ કરું છું રાઈટ સાઈડ. જો બધું ચેન્જીસ તમને રાઈટ સાઈડ જોવા મળશે. તો પેરેગ્રાફ રાઈટ સાઈડ તમને જોવા મળે છે. હવે આ છે સેન્ટર પાર્ટ. તમે એમાં કંટ્રોલ ઈ નો યુઝ કરી શકો છો સેન્ટર પાર્ટમાં. જો એ અહીંયા હું ક્લિક કરું છું સેન્ટર પાર્ટને, જો તમને સેન્ટર પાર્ટમાં જોવા મળશે. હવે આ બધાને સેટઅપ કરવા માટે તમને અહીંયા બાજુમાં એક ઓપ્શન આપ્યો જેને કહેવાય જસ્ટિફાય. જો જસ્ટિફાઈને હું સિલેક્ટ કરીશ તો એમાં જસ્ટિફાય, જસ્ટિફાય લો, જસ્ટિફાય મીડિયમ, જસ્ટિફાય હાઈ. હું સૌથી સિલેક્ટ કરું જસ્ટિફાય હાઈ. તમને જોવા એક પેરેગ્રાફ સ્પેસ તમને જોવા મળશે. જસ્ટિફાય હાઈ. જો ઉપર તમને થોડીક સ્પેસ જોવા મળે ફર્સ્ટ લાઇનમાં. હવે હું કરું છું જસ્ટિફાય મીડિયમ તો મને એના કરતાં ઓછી જોવા મળશે. એના પછી થર્ડ પાર્ટ છે જસ્ટિફાય લો. જો દેખાય છે ચેન્જીસ પેરેગ્રાફમાં. હવે હું ફાઇનલ સિલેક્શન કરું છું જસ્ટિફાય, જે ફર્સ્ટ નામનું છે એને. જો એ આ જસ્ટિફાય કર્યું તો પ્રોપર પેજ મારું સેટ થઈ જાય છે. હવે આની અંદર બીજી એક વસ્તુ છે જેને કહેવાય લાઇન સ્પેસિંગ. જો અહીંયા લાઇન સ્પેસિંગમાં તમને 1.0, 1.15, 1.5 આપેલા. જો હવે હું 1 સિલેક્ટ કરું છું, એ સાઇઝમાં ચેન્જીસ દેખાય છે. જો સેકન્ડ નંબર સિલેક્ટ કરું છું 1.15, જો એનાથી તમને ચેન્જીસ જોવા મળશે. હવે થર્ડ નંબર સિલેક્ટ કરું છું 1.5, જો વધારે સાઇઝ દેખાય છે. હવે 2 સિલેક્ટ કરું છું. જો
તો આ રીતે તમારી સાઈઝ ચેન્જ થતી તમને જોવા મળશે. તો આજના પાઠમાં આપણે જોયું કે પેરેગ્રાફ હોમ ટેબમાં પેરેગ્રાફ બ્લોકનો ઉપયોગ કરી અને આપણે એનું અલાઇનમેન્ટ, એની સાઈઝ અને એના અંદર અલગ અલગ વિડીયોઝનો ઉપયોગ કરી શકીએ છીએ.